આ શું જોઈ રહી છું હું? સ્વામી અને ચિત્રગુપ્ત પૃથ્વી પર. એકવાર જોવો તો ખરા. મેં યમલોકમાં રહીને મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું કે તમે પૃથ્વી લોક પર એક પરાઈ નારી સાથે નૃત્ય કરી રહ્યા છો. હા, પણ દેવી મારી વાત સાંભળો. ચૂપ! હે નારી, તું મારી દ્રષ્ટિથી દૂર થઈ જા, નહીતર હું તને વાળીને ભસ્મ કરી દઈશ. હો પ્રભુ, તમારે તો યમદેવી આવી ગયા. હું તો ઉપર એકલો તો નેચર એકલો. ચાલો. અરે થોભો. શું પ્રભુ, દેવી પહેલી વાર પૃથ્વી લોક ઉપર આવ્યા છે, તો આપણી યાદગીરી માટે એક સેલ્ફી તો બનવી પડે ને. હા પ્રભુ. વાહ વાહ, શું સુંદર તસવીર આવી છે. વાહ. હા, મારે પણ યંત્ર જોઈએ. તમારી પાસે પણ આ યંત્ર છે, ચિત્રગુપ્ત પાસે પણ છે, તો મારી પાસે પણ હોવું જોઈએ. વાત સાચી છે, હું તમારા પક્ષમાં છું. બરાબર છે. લો, ચાલો આપણે મોબાઈલ યંત્ર લેવા જઈએ. ચાલો. હા, હાલો માતા આવો. આવો પ્રભુ, આવો માતા. જો તો કેવું યંત્ર છે. હવે જો ફટાફટ તમારે ફોટો પાડ લો અને તમારું આઈડી બનાવી દો. ફોટો પાડ લીધો હો. જો એક મિનિટ માં આઈડી નામ શું રાખું? ગમે તે રાખી દે ને. નહીં યાર, ગમે તે નહીં, હું માથે ના લોપી. તમે લડો. હા, યમલોકની પરી. બર્થડે. અલા તમે તો અમર હોય નહીં, જન્મ તારીખ તમારે ના હોય તો અમારે પૂછવી લો કરવાનું હોય. લ્યો, થઈ ગયું. ચાલો ખેતરમાં જઈએ અને પછી ફરીએ. આવો પ્રભુ આવો. કેવું પણ મસ્ત બધા જોડે યંત્ર થઈ ગયા ને. ખરેખર સાચું કહું માતા, આ સ્વર્ગમાં લઈને જશે ને એટલે બધી અપ્સરાઓ તમારા આગળ પાસે ફરશે અને તમને એમ કહેશે કે લો અમે હાર આપીએ, અમારા આભૂષણ આપીએ. જાઓ ને માતા, નીચે જઈને અમારા માટે એવું યંત્ર લઈ આવો ને. વટ પડશે વટ. એક વાત કહું, આમાં કાર્ડ નાખ્યું છે, નંબર એડ કરી લઈ યમદેવનો. તમે તારી યારે વાત કરી શકશો. હા, અમારે ધીરુભાઈ નું છે ને જીઓ નું ટાવર બધે આવે, ઉપર આવી જાય. ઓહો, ધીરુભાઈ ઉપર જ છે ને, ત્યાં ટાવર ન ખાવે. તો ઉપરથી વાત થઈ શકે તો જોઈ શકું? એ તો તમારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ લેજે ને. હા, પણ વારે ઘડીએ દિવ્ય દ્રષ્ટિ આ યંત્ર છે પછી. પણ એમને કહેજો ધનથી રિચાર્જ કરાવવું પડશે. હા. 1 મહિનાનું 500 રૂપિયા થાય. એ બધું હું તમને રસ્તામાં સમજાવી દઈશ. ચાલો. આવો. સાચું કહેજો, મજા આવી ને? હા. અને માતા, આ પૃથ્વીલોકનો સૌથી મોંઘું યંત્ર છે અને આઈફોન કહેવાય. હા, અને એમાં જે લેટેસ્ટ 16 Pro Max. તમારો હાર બહુ કિંમતી હતો એટલે આ મોંઘો ફોન આવ્યો. આ બધા ડુપ્લિકેટ ચાઇના ફોન લેવા પડ્યા. અરે પણ તુચ્છ મનુષ્ય, હવે હું થાકી ગઈ ચાલી. મારે પણ પેલું શું કહેવાય, પેલું વિડીયો. હા, એ વિડીયો બનાવવાનો. મેં તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી દીધું છે અને તમારું નામ લખીને તૈયાર કર્યું છે. તો તમારે તે વિડીયો બનાવવાનો ઉપર જઈને, વાંધો નહીં. શું નામ લખ્યું મારું? એ જે પ્રભુએ કીધું એ લખ્યું છે. યમલોકની પરી. હા, બરાબર છે ને? હા, બરોબર. હા, એટલે તમારું આઈડી બનાવી દીધું છે, કીધું એ નામે લખ્યું અને દુકાનમાં ફોટો પાડ્યો હતો ને તમારો, એ ફોટો મેં તમારા આઈડી ઉપર જ મૂક્યો છે. એટલે જેવું લખશે ને કોઈ પણ યમલોકની પરી એટલે તમારું ઇન્સ્ટાગ્રામ ખુલશે. એવું? હા, તો મારે પણ પેલું નૃત્ય કરતું પેલું શું બનાવે, વિડીયો. હા, એ બનાવવું છે. એટલે હું પણ ઉપર જઈને યમલોકમાં અપ્સરાઓને બતાવીશ કે જો મેં પૃથ્વીલોક પર કેટલો આનંદ માણ્યો. હા, તે લાવો, હું તમારો વિડીયો ઉતારી આપું. તો લાવ પ્રભુ તમારો મોબાઈલ, તમારી વિડીયો બનાવી દઉં હું. આપો એમને આપો, એટલે એ નવરા ના રહે. હા, તો થોડાક પાછા પડો પ્રભુ. હા, બસ રેજો, હું મસ્ત ગીત કાઢી લાવું હો ને. એ હા, અચ્છા, ઓકે, ચલો. થઈ તું.
કરો 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 કરો. પ્રભુ પ્રભુ તમે વિડીયો બગાડો છો, આમાં ખરાબ લાગે છે. હરખી તો નૃત્ય કરો ને. હા 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 કરું કરું કરું. ચાલો ચાલો. હા ચલો કરો, રેડી. તા થઈ ત ત થઈ 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 થઈ. માતા 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 નહીં મજા આવતી. તમે નૃત્ય કરો છો અને આ છે ને થાંભલા જેવા ઊભા રહેશે. પ્રભુ તમે ઊભા રહેશો. માતા યાદ કરો, સવારમાં અમારા પુથીલોકની નારી હતી ત્યારે ભાંગડા, ગુજરાતી ડાન્સ બધું થતું હતું ને. હા ને, એટલે એમની હું દવા કરું રો એમ નહીં નૃત્ય કરી શકે, મને ખબર છે એમની કમજોરી. હા હા બોલાવો બોલાવો બોલાવો. એક જ મહિનો પૃથ્વી પર છો, પછી યમલોક આવવાનું જ છે. પૂજા, હા બોલો પકાભાઈ. અમારું ખેતર છે ને એ બાજુ આવજે ને, પેલી રીલ બનાવવાની છે. અરે પકાભાઈ હું રીલ બનાવવા નહીં આવું. પેલી બેન કોણ હતી? એ તો મને ભસ્મ કરી નાખવાનું કહેતી હતી. એ તો પેલું નાટકમાં એક્ટિંગ કરવાની હતી ને, તો એનું રિહર્સલ કરવા આવ્યા હતા. એટલે હવે તો બધું રિહર્સલ પતી ગયું, એટલે પેલા હવારના પૈસા આપવાના છીએ અને અત્યારે રીલ બનીને પૈસા આલી દે. તું ફટાફટ એક જ મિનિટમાં આવી જા હો ને. તો 2000 વધારે લઈશ. હા બાપા 20,000 લેજે, જેટલા લેવા તું આવી જા હો ને. હા હા તું ફટાફટ આવી જા. આવશે હવે પાપ કરાવી દઉં. આવશે માતા આવશે. આ જો આવી જાય એટલે આવી જતી. હા અહીંયા જતી, તમારા ખેતરથી જ નીકળતી હતી ને ફોન આવ્યો. ઓકે ચલો. હા હા આ બાજુ રો, આ બાજુ. ઓકે ઓકે હા. હવે હવે ઓટોમેટિક યંત્ર ચાલશે, મંત્ર વાગશે અને નૃત્ય પણ થશે. ચલો રેડી. કરો 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 કરો. હા તા થઈ, તા 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 થઈ, ના થવાની થઈ, તા થઈ, તા 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 થઈ. પાછળ જો, ના થવાની થઈ. હું ભૂલી જાઉં. હવે એક મિનિટ, મારે તમે ન્યાય કરજો માતાજી. અમે તો મનુષ્ય, અમે તો પાપી લોકમાં રહીએ છીએ. તમે તો દેવ અવતાર કહેવાય, બધા દેવ કહેવાય, બરાબર? તમે તો ભગવાન કહેવાય. આ પરનિત છે, તમે હાજર છો, છતાંય પર સ્ત્રી જોડે, નારી જોડે નૃત્ય કરે તો પાપ ના કહેવાય? ના, જો એમણે એના પર કુદ્રષ્ટિ કે પછી સ્પર્શ કર્યો હોય તો પાપ થયો કહેવાય. એ તો તમે હતા એટલે, નકર તો આ કદાચ પાપ કરી ના લેત. હા, વાત તો સાચી છે. હા આવેગમાં આવીને પાપ થઈ પણ જાય તો પછી એટલે તમે અહીંયા 1 મહિનામાં પાપ કરીને જ રહેશો, મને ખબર છે. અને જો તમે પાપ કરીને આવ્યા છો ને તો તમારા માટે યમલોકના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. એ માતા તમે ઉપર જાવ છો? હા. લો હવે હું એક ક્ષણ પણ અહીંયા નહીં રોકાવી શકું. કઈ વાંધો નહીં, જાઓ તમારો સમય થઈ ગયો. પણ આ તમારું યંત્ર લેતા જાઓ. હા બહુ પૈસા ખર્ચ્યા છે. આવો તમે. માતા કે માતા ગયા યમલોક. બહુ મજા આવી ને તને? તને અમારા સંસારમાં આગ ચાપીને બહુ મજા આવી નહીં? ઓ પ્રભુ, અમે પૃથ્વીલોક વાળા આ જ જીવન જીવીએ છીએ. લગ્ન પછી અમારે 7 દિવસ હોય અઠવાડિયામાં, 7 દિવસમાં 5 દિવસ તો અમારે રોજ હોરી જ હોય છે. તમારે એકવાર આટલું નાનકડી હોરી થઈ તો કેવી લાઈ ભરી? તો અમારે આવી જિંદગી આખી કાઢવાની હોય છે. અમારી પર તમે દયા ખાવશો? તમારી મરજી પ્રમાણે અમારો જીવ લઈ લો છો. જોતા જ નહીં કે હજુ આના સપના બાકી છે, હજુ છોકરા પરણાવવાના છે. કઈ જોવો છો? ફ્રૂક તેને ઉઠાવી લીધા અમને. પાપ થતા રહી ગયું. હું મારી જ ભૂલ છે, હું વચ્ચે ટપી કર્યો. માથા પાપ કહેવાય, પાપ કહેવાય. થોડીક વાર રહી ગયો જ ને તો આમ સ્પર્શ થઈ જાત તો પાપ કહેવાત. કઈ વાંધો નહીં, હજુ મહિનો બાકી છે. ચો જશો બધું પાપ થઈ જશે. સમય બતાવશે. તમે કેવા માણસો લાયા છે? બધા ગાયબ થાય છે. મને પેમેન્ટ આપો, મારે જવું છે. પેમેન્ટ કઈ ના બોલશો. હું ફસાણો છું. લે આ લે, લાખો રૂપિયાનો હાર છે, લઈને જા અને આખી જિંદગી રીલ બનાય અને ઇન્સ્ટાગ્રામમાં જલસા કર. જા. હા જોઈ પ્રભુ, આ મનુષ્ય માત્ર હરામીને પાત્ર. ધીરે ધીરે આખા શરીરના બધા આભૂષણ આપણે કાઢી નાખે અને આમ નામ રહીશું ને તો આપણા વસ્ત્ર નહીં રહે. ખાલી આવું વધુ અને માં બીજું કોઈ જ વધ્યું નહીં પ્રભુ. ચિંતા ના કરશો, ધીરે ધીરે આનો બદલો
1 મહિના પછી લઈશ. હા પ્રભુ. નથી કોઈથી કમ, હું છું યમ. પ્રભુ આમાં અંધારું થઈ ગયું છે, આમાં ઘેર જવું પડશે, રોટલા શાક ખાવા પડશે, અને પછી કાલે ફરી વારથી શરૂઆત કરીએ કે પાપ થાય છે કે નહીં થતું, બરાબર? કારણ કે મારે પાપ કરાવવાનું છે અને તમારે પાપ નહીં કરવાનું. પણ હવે અંધારું થઈ ગયું છે, હવે મને ભૂખ લાગી છે, એટલે ફરીવાર આપણે ઘરે જઈએ, ભોજન જમીએ અને નીંદર લઈએ, અને કાલે ફરીવાર તમારા કપડાં બીજા લાવ્યા છે ને આપણે, તમે નવા કપડાં પહેરો, હું બીજા કપડાં પહેરું, અને પછી જોઈ લઈએ કે પૃથ્વીલોકનો આ ચતુર માણસ જીતશે કે યમલોકના યમદેવ જીતશે. પાપ તો હું કરીને રહીશ, નહીં થાય, પાપ કરાઈશ, નહીં થાય, કરાઈશ, નહીં થાય, થશે. નહીં થાય. 1 મિનિટ પ્રભુ, હાઈટ નથી લેવલમાં આવવા દો. હા, હવે આવો. પાપ કરાઈશ, નહીં થાય, થશે, નહીં થાય, થશે, નહીં થાય, થશે, નહીં થાય. નહીં થાય તો જોવા જેવી થશે. એ તો 1 મહિના પછી જ ખબર પડશે. હા, જોઈ લઈએ, જોઈ લઈએ. એ ક્યાં જાવ છો? ભોજન લેવા. ઘર આ બાજુ છે. હાલો.